નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. દાદા હો દીકરી. દાદા હો દીકરી માટે એવું કહી શકાય કે મૂડી કરતા વ્યાજની કિંમત આ સમાજમાં વધારે અંકાય છે. દાદા હો દીકરી એટલે કે દાદા માટે પૌત્રીનું મહત્વ કવિઓ, લેખકોએ અને વિવેચકોએ ઘણા જ સારા ગૂઢાર્થ શબ્દો દ્વારા, કવિતાઓ દ્વારા પોતાના આગવા વિચારો સમાજમાં પ્રચલિત કરેલા છે. તેમજ ચલચિત્ર જગતમાં દાદા હો દીકરી માટે ઘણા જ ચલચિત્રો દ્વારા સમાજને ઘણો જ પ્રભાવિત કરેલ છે. માતા પિતા વિહોણી દીકરી જ્યારે પોતાના દાદાને ખોળે ઉછરીને મોટી, યુવાન અને ગુણ સંપન્ન યુવતી સ્વરૂપમાં બને છે અને દાદા પોતાની મૂડીના વ્યાજને કર્યાવરરૂપી સંપત્તિ આપી પારકા ઘેર વળાવે છે, ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો તથા તેના વિશે વિચારાત્મક વિવેચનો વાંચી જોઈને સમજવા લોકોનું હૃદય હચમચી જાય છે. આ છે દાદા દીકરીની વાત, જે આપણા સમાજે સહજ રીતે સ્વીકારી છે અને ઉતારી પણ છે. માટે સમાજમાં માતા પિતા, મામા મામી, કાકા કાકી અને માસા માસી જેવા અનેક સંબંધોમાં દાદા દીકરીનો સંબંધ સમાજમાં સૌથી ઉપર છે અને આપણો સમાજ એને સ્વીકારે છે. આ છે દાદા દીકરીનો પ્રેમ સંબંધ. નિર્માતા એમ.એસ. સિદ્દીકી, ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ હૃદયસ્પર્શી કથાનું દિગ્દર્શન હની છાયાને સોંપવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દાદા અને પૌત્રીની લાગણીસભર કથાનક લેખકે ખૂબ જ ભાવવાહી રીતે લખેલ છે. એક ગામમાં રૂડા આપા તથા તેના પુત્ર અને પુત્રવધુ સાથે શાંતિથી જીવન પસાર કરતા હતા, પણ પુત્રને સંતાન નહોતું. તેથી ભગવાનને પ્રાર્થના કરીને સમય જતા તેમના પુત્રને ત્યાં દીકરી અવતરી. પણ દીકરીના જન્મ બાદ તેના માતા પિતાનું અવસાન થાય છે અને તેની દીકરીને ઉછેરવાની જવાબદારી દાદા રૂડા આયરને માથે આવે છે અને રૂડા આયર ખૂબ જ લાડકોડથી પૌત્રીનો ઉછેર કરે છે અને તેના લગ્ન એક સારા ઘરમાં કરાવી આપે છે. લગ્ન બાદ દીકરીનો પતિ બહારગામ ધંધા અર્થે જાય છે. પછી દીકરીના સાસુ અને નણંદ કેવા તેને દુઃખ આપે છે અને પિયરમાંથી વસ્તુઓની માંગણી કરે છે. આ માંગણી પૂરી કરવામાં રૂડા આયર દેવાદાર થઈ જાય છે. પણ પતિ પરત આવે છે ત્યારે તેની પત્નીની આ હાલત જોતા ખૂબ જ દુઃખી થાય છે. પણ દીકરી કેવી રીતે ઘરમાં શાંતિ કરાવે છે તેનું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ગીત સંગીત અવિનાશ વ્યાસના છે અને દાદાની ભૂમિકામાં વિષ્ણુકુમાર વ્યાસ અને પૌત્રીની ભૂમિકામાં રાગીણી, રણજીત રાજ તથા મહેમાન કલાકાર તરીકે તરલા જોશી, દીપક ઘીવાલા અને નારાયણ રાજકોર, બાલકૃષ્ણ દવે તથા અન્ય કલાકારોએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મના ગીતોમાં દાદા હો દીકરી વગડામાં ના દેશો રે સઈ, દાદા હો દીકરી અને થોડો તો વિહામો જેવા લોકપ્રિય ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ હતી દાદા હો દીકરી ફિલ્મની વાત અને આવતા એપિસોડમાં અમે એક નવી ફિલ્મની વાત સાથે આપને ફરીથી મળીશું.
ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.